જે હવે ગ્રે ડિવોર્સના કિસ્સા જે રીતે વધી રહ્યા છે, એવું કહેવાય છે કે લગભગ રોજના 100 જેટલા જે ડિવોર્સ ફાઇલ થતા હોય છે કોર્ટમાં. કે 70 વર્ષના દાદા અને 68 યરના દાદી, જો 70 વર્ષે પણ દાદા આવી બધી વસ્તુઓ કરતા હોય તો ઓબ્વિયસલી સ્ત્રીને ન જ ગમે. ઘણીવાર આવી હરકતો, અને તમને ખબર જ છે પુરુષ હંમેશા લાઈક ગમે તેટલી એજ મોટી થાય તો એની થોડીક હરકતોમાંથી બહાર નથી જ આવતો, તો આ લીધે બી ગ્રે ડિવોર્સ થાય છે. ક્યાં સુધી એકબીજા સાથે મંડમેળ નથી, અને આ બોજ લઈને ક્યાં સુધી ચાલવું. એકવાર મા બાપે લગ્ન કરાયા એટલે ત્યાં જ જીવવું અને ત્યાં જ મરવું એવું દરેકને ખબર પડતી હતી કે ભાઈ હવે તમારા લગ્ન થઈ ગયા એટલે ભાઈ ત્યાંથી તારી અડધી જ ઉઠશે. એટલે યાર આવા માણસ જોડે રહેવું એના કરતા ના રહેવું એ મારા માટે વધારે બેટર છે. હું એકલી રહું ને એકલી જિંદગી માણું કે હું એકલો રહું. ઘણીવાર સ્ત્રીઓ બી ખરાબ હોય છે, એવું નથી હોતું કે પુરુષો જ એકલા, સ્ત્રીઓમાં બી દરેક સિક્કાની બે બાજુ છે, બંને બાજુ જોવા મળે. હા, જે એજ છે આપણી જતી એજ, ઢળતી સાંજ જેને કહેવાય, એ શાંતિથી જાય ને તો મજા પડે એમ. આખી ઉંમર તો આપણે સહન કર્યું જ હોય, પણ નાની ઉંમરમાં તો હજી સહન થઈ જાય, પણ મોટી ઉંમરે કચકચ જોઈએ નહીં, શાંતિ વાળી જિંદગી જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, કુમાર બાયોસ્કોપમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે, અને આજનો વિષય પણ ઘણો જ ખાસ છે. આપણે વાત કરીશું ગ્રે ડિવોર્સ વિશે. ભાઈ, ડિવોર્સ વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પતિ પત્નીની એક સાથે મનમેળ ન હોય ત્યારે છેવટે છૂટા પડે એટલે ડિવોર્સ, છૂટાછેડા. પણ ગ્રે ડિવોર્સ હમણાંથી ચલણમાં જરા વધ્યા છે. 40-45 સુધીની ઉંમર સુધી છૂટાછેડા, અને 50 કે તેનાથી વધુ આગળ જાય તો પાછા ગ્રે ડિવોર્સ કહેવાય છે, કારણ કે વાળ ધોળા થાય છે. ગ્રે ડિવોર્સ વિશે આજે આપણે થોડી વાતોને વધારે ઊંડી રીતે સમજશું. સ્ત્રી પુરુષોના જે પ્રોબ્લેમ છે તેને પણ જાણીશું, અને ખાસ કરીને વાત કરીએ તો સમાજ વ્યવસ્થા પર તેની શું અસર થશે તે પણ આપણે જોવાની છે. હાલ આપણે જોયું કે જે ફિલ્મ અભિનેત્રી કાજોલ છે, અને એ ઉપરાંત જે જયા બચ્ચન છે, જે પીઢ અભિનેત્રી છે, સાંસદ છે, તે લોકોએ કંઈક એવા સ્ટેટમેન્ટ આપ્યા કે જેની સમાજના જે મન પર ઘણી જ ઊંડી અસર થાય. ખાસ કરીને વાત કરીએ તો કાજોલે એવું કીધું કે ભાઈ, જેવી રીતે પ્રોડક્ટની એક્સપાયરી ડેટ હોય ને એવી રીતે લગ્નની પણ એક્સપાયરી ડેટ હોવી જોઈએ. બીજી તરફ જયા બચ્ચનજીએ એવું કીધું પોતાની દોહિત્રીને અનુલક્ષીને કે જેન ઝી માટે એવા કે ભાઈ આ જે લગ્નની પ્રથા છે ને એ બહુ કામની નથી, તમે તમારી સ્વતંત્રતા અને મુક્ત રીતે માણો. હવે આ બધી વાતોની અસર સામાન્ય માણસના માનસ પર કેવી થાય તે પણ આપણે જોવું રહ્યું. પરંતુ આજે આપણે ગ્રે ડિવોર્સ, ડિવોર્સ ઓવરઓલ અને એ બધાની અસર કેવી રહે તેના પર ચર્ચા કરીશું, જેની માટે અમારી સાથે જોડાયા છે જાણીતા સામાજિક કાર્યકર સોનીબેન ભટ્ટ. તો ચાલો સોનીબેન સાથે વાત કરીએ અને જાણીએ કે આ ગ્રે ડિવોર્સ શું છે, અને ઓવરઓલ ડિવોર્સ જે છે તે કેવી રીતે નુકસાન કરનાર છે, ફાયદો કરનાર છે, પ્રોઝ કોન્સ બંને ઉપર નજર નાખીએ. સોનીબેન, અમારા કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ મને પણ અહીંયા બોલાવવા માટે કુમારભાઈ. તમારો ટોપિક તો બહુ જ સરસ છે, ગ્રે ડિવોર્સ. જી. મારે એટલું જ કહેવું છે કે સમય ઘણો બદલાઈ ગયો છે, હવે પહેલા જેવો નથી રહ્યો. અને પહેલા લોકોને પોતાના હક અને ફરજો ખાલી ફરજ નિભાવવા માટે કહેવામાં આવતું હતું, પણ હક શું છે એ ક્યારેય જાણવા મળ્યું નહોતું. તો હવે હક બી જાણતા થયા છે. જનરલી કહું તો સ્ત્રીઓ જે પહેલા નહોતી ખબર પડતી કંઈ જ, અત્યારે તો બધાને જેમ ઘણું બધું એજ્યુકેશન વધી ગયું છે, પોતાના હકો પણ ખબર પડવા માંડી છે અને લોઝ પણ ખબર પડવા માંડી છે, તો લોકો પણ હવે જીવવા માંગે છે. દબાઈને જીવવું ગમતું નથી કોઈને પણ. અને આપણા ત્યાં લગ્ન વ્યવસ્થા એવી છે કે એક જણો ક્યાંક દબાય, ક્યાંક પ્રેસ એને કરવામાં આવે તો જ મજેથી જિંદગી જીવાય એવું માનવામાં આવ્યું છે. અને એમાં જો હું કહું તો સ્ત્રી ઘણા અંશે દબાતી હોય છે ઘરમાં. ઓકે, તમારું કામ મહિલાઓ સાથેનું વધારે છે, તમે એમની સાથે બહુ જ સારા, એમના માટે બહુ સારા કામ કર્યા છે. હવે સૌથી પહેલા આપણે એ વાત જાણીએ કે એક્ઝેક્ટલી ગ્રે ડિવોર્સ શું છે અને તેના થવાના હાલ કારણો શું જોવા મળે છે. ગ્રે ડિવોર્સ એટલે 50 વર્ષની ઉંમરે જે લોકો ડિવોર્સ લે છે એને આપણે સિલ્વર સ્પ્લિટર્સ તરીકે પણ ઓળખીએ છીએ. ઓકે, રાઈટ. સિલ્વર સ્પ્લિટર્સ એટલે જે વાળ સફેદ આવી જાય છે એને ભૂખરા થઈ જાય છે, એને આપણે સિલ્વર સ્પ્લિટર્સ કહીએ છીએ. તો એમાં એવું છે કે
આખી જિંદગી બીજાના માટે જીવ્યા હોય અને પોતાને જીવવાનો મોકો મળતો નથી. અને ઘણીવાર ફેમિલી તમને એ માહોલ નથી આપતી જે તમારે જે રીતે જીવવું હોય છે, જે રીતે તમારે રહેવું હોય છે, તમને એવી છૂટછાટ નથી મળતી. પછી એક સ્ત્રી હોય કે પુરુષ હોય, ઘણીવાર સ્ત્રી પણ એટલી જ સેન્સિટિવ હોય છે કે પોતાના હસબન્ડને કે ભાઈ ચલો આમ ન કરો, આમ ન કરો, આમ ન કરો ટોકતી હોય. અને સ્ત્રીઓ માટે તો હંમેશાથી આ સમાજ બંધાયેલો રહ્યો જ છે કે સ્ત્રીએ આ ન કરવું, આમ ન જવું, આ ન પહેરવું, આ ન કરવું. એટલે હવે દરેક જણ પોતાની જિંદગી જીવવા માટે એક જ વાર જિંદગી મળે છે ને દરેકને. એવું તો છે નહીં કે બીજી વાર આ મળશે અને આપણે જીવશું, કોને ખબર, રાઈટ? તો દરેકને એવું છે કે એક જ વાર લાઈફ મળી છે તો શું કરવા અમે પણ એન્જોય ન કરીએ. એટલે જો નાની ઉંમરે કદાચ એ લોકોને એવું થયું હોય કે ભાઈ અમારે છૂટા પડવું છે, પણ મોટું કારણ હોય છે બાળકો બહુ નાના હોય છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક ભલે સ્ત્રી હોય કે પુરુષ હોય દબાતા જ હોય, કારણ કે એમની જવાબદારી હોય છે, એમણે જે પેદા કર્યું હોય છે એમનું પોતાનું બાળક. પણ એકવાર બાળકો જ્યારે એ કાબિલ થઈ જાય છે કે એમને પછી કોઈની જરૂર નથી હોતી, તો અંતે એ લોકો એવું વિચારે છે કે હવે તું તારી જિંદગી જીવ અને મને મારી જીવવા દે. એટલે પછી એ લોકો ગ્રે ડિવોર્સ તરફ વળતા હોય છે. ઓકે. પણ હવે આનાથી તમને એવું નથી લાગતું કે ભાઈ આમ જે સમાજ વ્યવસ્થા છે તેના ઉપર એનો ઊંડો પ્રભાવ પડશે? કારણ કે અત્યાર સુધી જે પ્રથા ચાલી આવી છે અને એના લીધે થઈને ફેમિલી બોન્ડિંગ રહ્યું પણ છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ફેમિલીમાં હોઈએ ત્યારે પ્રેમ પણ હોય, તું મેં પણ હોય, પણ એની સાથે સાથે સપોર્ટ પણ હોય છે. તો આ જે હવે ગ્રે ડિવોર્સના કિસ્સા જે રીતે વધી રહ્યા છે, એવું કહેવાય છે કે લગભગ રોજના 100 જેટલા જે ડિવોર્સ ઓવરઓલ ફાઇલ થતા હોય છે કોર્ટમાં. તો આવા ડિવોર્સ કે ગ્રે ડિવોર્સ જે કઈ છે એ જો વધે તો તેનાથી સમાજ વ્યવસ્થા પર કેવી અસર રહેશે? મને તો બહુ એવું લાગે છે, હું તમને એક કિસ્સો કહીશ. આપણે બધા મેચ્યોર છીએ, ઘણા બધા વૃદ્ધાશ્રમ મેં વિઝિટ કર્યા છે અને એક બા, વૃદ્ધાશ્રમનું નામ નહીં આપું, પણ એક બા વૃદ્ધાશ્રમમાં જ્યારે ત્યાં મારી સાથે હું એમની વાત કરતી હતી, એની બા તમે કેમ અહીંયા એકલા રહો છો, શું થયું તમારી લાઈફમાં? આપણે જનરલી એવો ક્વેશ્ચન બધાને કરતા હોઈએ અને આપણને એવું લાગે કે એ લોકોના બાળકો એમને નડતર રૂપ બને છે ને એટલે ઘરડા ઘરમાં જાય છે. પણ આ કિસ્સો એટલો અદ્ભુત છે કે મને કહે કે બેટા અમારા હસબન્ડ છે ને એ હંમેશા ઘરમાં જે આવે ને કામવાળા બેન ને રસોઈવાળા બેન ને એ બહેનોને જ જોયા કરે અને એ બહેનોને પૂછ્યા કરે કે બેન મારી સાથે તમે ફરવા આવશો, બેન મારી સાથે તમે, બહુ મેચ્યોરિટીની વાત છે, તમને ખબર પડતી જશે હું શું કહું છું. એટલે બાને એવું થયું કે 70 વર્ષના દાદા અને 68 યરના દાદી, જો 70 વર્ષે પણ દાદા આવી બધી વસ્તુઓ કરતા હોય તો ઓબ્વિયસલી સ્ત્રીને ન જ ગમે. એઝ અ ભારતીય નારી તો એક્સેપ્ટેબલ નથી જ. એટલે ખાલી ગ્રે ડિવોર્સનું કારણ ઘણીવાર વૃદ્ધાશ્રમોમાં આ બધું પણ નથી હોતું કે ભાઈ બાળકો જ ખરાબ હોય છે કે એટલે ઘર છોડવું પડે, એવું નથી હોતું. ઘણીવાર આવી હરકતો, અને તમને ખબર જ છે પુરુષ હંમેશા લાઈક ગમે તેટલી એજ મોટી થાય તો એની થોડીક હરકતોમાંથી બાજ નથી જ આવતો, તો આ લીધે બી ગ્રે ડિવોર્સ થાય છે. તો હું તો એમ પૂછીશ કે શું આ કેટલા હદે સાચું અને સારું છે? ઓકે, હવે વાત કરીએ કે જે રીતે એક સમાજ વ્યવસ્થા ચાલી એમાં ઘણી વખત સ્ત્રી પુરુષોને એવું પણ થતું હોય છે કે ક્યાં સુધી એકબીજા સાથે મનમેળ નથી અને આ બોજ લઈને ક્યાં સુધી ચાલવું. શું આ પણ એક કારણ છે? જૂના જમાનામાં બોલી નહોતા શકતા પણ હવે ખુલીને સામે આવે છે એવું લાગી રહ્યું છે? હા, કારણ કે પહેલા છે ને કોઈને પોતાને ન્યાય કેવો મળશે અને કેવા હક છે એ કોઈને ખબર પડતી નહોતી. એકવાર મા બાપે લગ્ન કરાયા એટલે ત્યાં જ જીવવું અને ત્યાં જ મરવું એવું દરેકને ખબર પડતી હતી કે ભાઈ હવે મારા મમ્મી પપ્પાએ મને લગ્ન કરાવી દીધા છે અને દીકરી માટે તો એક ખાસ હોતું હતું કે ભાઈ હવે લગ્ન થઈ ગયા એટલે ત્યાંનું ત્યાં જ રહેવાનું. અને એવું કહેવામાં બી આવતું, હા કુમારભાઈ, કે ભાઈ હવે તમારા લગ્ન થઈ ગયા એટલે ભાઈ ત્યાંથી તારી અડધી જ ઉઠશે, કોઈ દિવસ મગજમારી કરીને અમારી પાસે આવતી નહીં. એટલે તમારી મધર હોય કે મારી મધર હોય, એ વખતે એવું સહન કરીને બી આપણી મમ્મીઓ ત્યાં જ ટકતી હતી. અને બીજું કે એ લોકો આર્થિક રીતે સ્ટેબલ નહોતા. તો હવેની જે લેડીઝ છે એ બધી કમાવનારી થઈ ગઈ છે, એમને પોતાના હકો ક્યાંક ને ક્યાંક કાયદાઓ બરાબર ખબર પડવા માંડી છે કે ભાઈ હું શું કરીશ તો એનું પરિણામ શું આવશે, અને એકબીજાના સપોર્ટથી અવાજ ઉઠાવતા પણ
થયા છે. ઘણીવાર મારઝૂડ પણ થતી હોય છે. ઘણીવાર જે શું કહેવાય ડ્રિંક કરતા હોય છે કે ખરાબ વસ્તુઓ ખરાબ આદતોના લીધે બી ગ્રે ડિવોર્સ નાની ઉંમરે કદાચ સહન કરીને એક લિમિટ આવી જતી હોય છે. એટલે યાર આવા માણસ જોડે રહેવું એના કરતા ના રહેવું એ મારા માટે વધારે બેટર છે. હું એકલી રહું ને એકલી જિંદગી માણું કે હું એકલો રહું. ઘણીવાર સ્ત્રીઓ બી ખરાબ હોય છે. એવું નથી હોતું કે પુરુષો જ એકલા, સ્ત્રીઓમાં બી દરેક સિક્કાની બે બાજુ છે, બંને બાજુ જોવા મળતી. હા, તો પણ એટલે એમ થાય કે હવે યાર જે એજ છે આપણી જતી એજ, ઢળતી સાંજ જેને કહેવાય, એ શાંતિથી જાય ને તો મજા પડે એમ. આખી ઉંમર તો આપણે સહન કર્યું જ હોય, પણ નાની ઉંમરમાં તો હજી સહન થઈ જાય, પણ મોટી ઉંમરે કચકચ જોઈએ નહીં, શાંતિ વાળી જિંદગી જોઈએ. ઓકે, તો પણ મોટી ઉંમરે જ્યારે સપોર્ટની જરૂર હોય ત્યારે ખરેખર મોટી ઉંમરે વધુ એકલતા લાગતી હોય છે. તો ત્યારે જ્યારે આવા સપોર્ટની જરૂર હોય ત્યારે ડિવોર્સ લઈ લેવા તે ખરેખર કેટલું યોગ્ય? આમ તો જો એવું કહેવાય છે કે બંને એક સાથે ડેથ નથી થતી હોતી. કોક પહેલા જતું હોય છે ને કોક પછી જતું હોય છે. હવે જેને ડિવોર્સ લીધા હોય ને એ માણસ બહુ જ એના મનમાં બધું બહુ જ હોય. કોઈ પણ છૂટા પડવા માટેના રીઝન બહુ સ્ટ્રોંગ હોય. નહીં તો એક પણ કારણ એવું હોય કે જેના લીધે હું કે તમે તમારા વાઈફ સાથે કે હું મારા હસબન્ડ સાથે રહું ત્યાં સુધી આપણે રહેતા જ હોઈએ છીએ. આપણે છેક સુધી ટ્રાય કરતા હોઈએ છીએ કે આપણે છૂટા ન જ પડીએ. ઇવન આપણા લોમાં પણ આપણા જે જજીસ હોય છે કે જે પોલીસ હોય છે એ પણ આપણને સાથે રહેવાનો જ પ્રયત્ન કરાવતા હોય છે. તમને ખબર જ હશે. પણ એવું થઈ જતું હોય છે કે ભાઈ હવે નથી જ રહેવું, તો આમ પણ એક દિવસ તો મરવાનું જ છે ને બેમાંથી એકે તો છૂટા પડવાનું જ છે. તો એવું પણ સમજી શકાય ને કે ચલો ભાઈ આપણે એકબીજા માટે મરી ગયા, પણ સહન તો હવે ના જ થાય. ઓકે ઓકે. અચ્છા, હવે આ જે તમે વાત કરી, સ્વાભાવિક છે કે કદાચ દરેક કપલ એવું ન વિચારે કે આપણે એકબીજાથી છૂટા જ પડીએ, કારણ કે ઘણાની હેપી મેરિડ લાઈફ હોય છે પણ ખરી, એમાં નાની તું મેં તો દરેક કપલ્સને રહેતી જ હોય છે. પણ જે ગ્રે ડિવોર્સ કે નોર્મલ ડિવોર્સનું પણ જે પ્રમાણ વધી રહ્યું છે એને જે ઝેનઝી જે નજરે જુએ છે કે જેનઝી એવું જોવે છે કે કોઈનું સહન કશું કરવાનું નહીં. એકચ્યુઅલી એ લોકો ક્યાંક એવું અર્થઘટન નહીં કરે ને કે નાની નાની વાતમાં પણ સહન નથી કરવું એટલે હવે છૂટા. આવું થાય તો શું થાય? તમારા મમ્મી પપ્પા ને મારા મમ્મી પપ્પાની વાત કરું ને તો બહુ બેવડું વલણ ધરાવતા હતા. આગળ કશું બોલી ના શકે પણ પીઠ પાછળ તો બધું થતું હતું. અને હવે ઝેનઝી, ધારો કે તમારા બાળકો કે એ તો કદાચ આલ્ફા કહેવાતા હશે, મને બિલકુલ બિલકુલ બાળકો આલ્ફા કહેવાય છે અત્યારે. ના તો એ લોકો તો એ જનરેશન છે. ઝેનઝી તો કદાચ હું આવતી હોઈશ, પણ હજી એ કહેવાય ને કે અમે લોકો હજી બી થોડુંક વિચારીએ. પણ અત્યારે તો એક બે ને 3 ની વાત છે. ભાઈ નથી ફાવતું તો નહીં જ ફાવે. બાળકો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. આપણી જેમ આમ ને આમ આમ ને આમ નથી થતા. એ લોકો બસ આ તો આ ને પેલું તો પેલું, બહુ સ્પષ્ટ એમના વિચારો હોય છે. અને એ લોકોના કોઈ વ્યક્તિને લઈને બી સિલેક્શન હોય છે ને તો બહુ પરફેક્ટ હોય છે. અત્યારે તમે સાસુ વહુના બી ઉદાહરણ જોશો ને તો બહુ થોડું ઘણું બદલાઈ ગયું છે. પહેલાની સાસુ એટલે બહુ સ્ટ્રિક્ટ કહેવાતી અને વહુઓ બિચારી ડરી ડરીને જીવતી. અત્યારે ઘણી સાસુ એઝ અ ફ્રેન્ડ રહે છે અને વહુઓ પણ એટલું સરસ રીતે એમની જોડે મેચ કરી જાય છે. કેમ? તમે નેચર ચેન્જ કર્યો, તમે સમય સાથે પરિવર્તન લીધું, તમારા માઇન્ડમાં તમારા જીવનમાં તમે પરિવર્તન લાયા એટલે તમને બધા એક્સેપ્ટ કરશે. પણ તમે એનું એ જ વલણ, એની એ જ વાતો ચલાવી રાખશો. હવે આજે હું કમાતી હોઉં, રાઈટ, પહેલા હું ના કમાતી હોઉં, હવે હું કમાઉં છું, તો હવે મેં જોયું કે બહાર બધા જીન્સ પહેરે છે, પણ તમારા ઘરમાંથી તમને પ્રેશર કરે કે ના તારે તો ભાઈ સાડીમાં જ કે ડ્રેસમાં જ જીવવાનું છે, તો ઇટ ડઝન્ટ લાઈક કે પોતાની ઈચ્છા પૂરી નહીં કરે વ્યક્તિ. સો એવું છે. એટલે જેનઝી બધું ક્લિયર છે એમના માઇન્ડમાં. આ આમ છે તો છે ને આમ નથી તો નથી. એ આપણી જેમ પેલું કહેવાય ને કે નાવડીની બંને બાજુ પગ મૂકીને ચાલતા નથી. ઓકે. હવે આમાં ઘણી વખત એવું થતું હોય છે કે જે તમારા એલ્ડર્સ હોય છે એમની સાથેનો જે રિસ્પેક્ટ હોય છે એ બધું આપણે જેને એકચ્યુઅલી જે સ્પષ્ટતા માની, ઘણી વખત એમની આંખોની શરમ કે એમનું જે આપણે રિસ્પેક્ટ આપતા હોય છે એને લીધે થઈને ઘણી બધી વાર ઘણી બધું ટકી જતું હોય છે. કારણ કે જ્યાં આપણો અનુભવ ઓછો પડતો હોય ને ત્યાં એ લોકોએ આપણને ગાઈડ કર્યા હોય છે. જરૂરી નથી કે દરેક વખતે આપણને દબાવ્યા હોય. ત્યાર પૂરતું કદાચ ટીનેજમાં કે યંગ એજમાં મને પણ લાગ્યું હશે કે મેં આ વાત કરી, પપ્પાએ મને ના પાડી, આવું તો ચાલતું હશે, મનમાં ને મનમાં એવું ગુમરાય. આજે
અમુક વર્ષો પછી એ થાય જ્યારે મારું બાળક પણ હવે ટીનેજમાં પ્રવેશી રહ્યું હોય ત્યારે મને એમ થાય કે ના, આ વસ્તુ મારા ફાધરે કરી, એને મને એક સાચી દિશા આપી હતી કે જેને લીધે થઈને આજે મેં મારી કરિયર આટલી ફ્લરિશ કરી. એ જ વસ્તુ હું મારા બાળક સાથે થોડી જુદી રીતે, મને મારા ફાધરે કડકાઈથી કીધું હોય, મારે આને થોડું હવે આલ્ફા જે જનરેશન છે એને થોડી જુદી રીતે કહેવાની છે. તો આ જે વાત છે આખી કે જેમાં તમે એક ટ્રેનિંગ આપતા હો, જેની માટે બહુ સારો શબ્દ છે કેળવણી. સ્કૂલમાં એજ્યુકેશન મળે છે, ટીચિંગ મળે છે, પણ જે ટ્રેનિંગ હોય છે, જે કેળવણી હોય છે, એ પેરેન્ટ્સ અને ગુરુ બંને આપતા હોય છે. તો આ જે ખોટું કરતા બાળકો અટકે એના માટેની જે આખી વાત છે કે ભાઈ એ લોકો પણ સહિષ્ણુતા કેળવવી એ ખોટો ગુણ નથી. જો એ કેળવે તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. શું કેવું છે? તમારી વાત બિલકુલ સાચી છે, પણ જે મેં તમને કીધું ને કે બાળકો હંમેશા સારું સ્ટેપ લેતા હોય છે, પણ ઘણીવાર પેરેન્ટ્સના પોતાના જે કહેવાય ને કે પોતાનો સ્વાર્થ, પોતાના વિચારો ને પોતાનો સ્વાર્થ, સાચું કહું તમને, દરેક વ્યક્તિ છે ને સ્વાર્થ માટે હોય છે. પછી આપણા મા બાપ હોય કે પછી આપણા હસબન્ડ વાઈફ કે ગમે તે રિલેશન હોય, એવરી રિલેશન ઇઝ લાઈક ગીવ એન્ડ ટેક. તમને ના ગમ્યું તે વસ્તુ ખોટી અને તમને ગમ્યું તે વસ્તુ સારી, પણ એકચ્યુઅલી એવું નથી હોતું. દરેકનો મત જુદો હોય છે, પણ જો તમે બેસીને અને મતભેદ ભલે થતો પણ મનભેદ ક્યારેય ના થવા જોઈએ, અને તમે પણ એ જેનઝીને સ્વીકારો કે આલ્ફાને સ્વીકારો, તો એ એકચ્યુઅલી તમને સપોર્ટિવ જ હોય છે. ઓકે, આ તમે બહુ સારી વાત કરી કે જેનઝી અને આલ્ફા સાથે હવે આપણે ડીલ કરવાનું થોડી જુદી રીત અપનાવવી પડે. જે રીતે તમે સાસુ વહુની વાત કરી, સાસુએ પોતાનું વલણ બદલ્યું તો વહુએ પણ પોતાનું વલણ બદલ્યું. એમાં કદાચ સમાજ વ્યવસ્થા વધુ સારી ટકી, એ કપલ કદાચ ડિવોર્સ સુધી નહીં જાય, એ ગ્રે ડિવોર્સ સુધી પણ નહીં જાય કે લાંબા ગાળે હવે મધર ફાધર નથી તો આપણે ગ્રે ડિવોર્સ એ પણ હવે નહીં કરે. એક બીજી વસ્તુ કદાચ જે એક ભય સ્થાન કેટલાક સમાજશાસ્ત્રીઓમાં કે વિદ્વાનોમાં જોવા મળે છે, મેં ક્યાંક વાંચ્યું, તમારી સાથે ડિસ્કસ કરું છું. આપણે ઘણી વખત એવું બનતું હોય છે કે લૂંટેરી દુલ્હન વિશે વાંચ્યું કે કોઈ એવો એનઆરઆઈ દુલ્હો હોય કે જે અહીંયા આવે છે અને જે પૈસા પાત્ર જે હોય છે, જે પાત્ર એની સાથે લગ્ન કરે છે, એનું બધું જ લઈને પછી ફરાર થઈ જાય છે અને બંને બાજુ જોવા મળે છે. એ ફક્ત લૂંટેરી દુલ્હન નથી, એનઆરઆઈ દુલ્હો પણ ઘણા એવા જોવા મળતા હોય છે, છાશવાળી એવું જોવા મળતું હોય. ગ્રે ડિવોર્સ બાદ જો ત્રીજી વ્યક્તિને ખબર પડે કે આ વ્યક્તિ પાસે પૈસા છે, એને હૂંફની જરૂર છે, તો નથી લાગતું કે એ આવી રીતે લાભ લેવાની કોશિશ કરે અને એની સંપત્તિને એ બધું પચાવી પાડવાની પણ કોશિશ કરે? મારા મતે હું એવું માનું છું કે દરેકને ભગવાને જોરદાર મગજ અને બુદ્ધિ આપી જ હોય છે, ખાસ કરીને સ્ત્રીને. સ્ત્રીની આસપાસ કોણ ફટકશે અને કેટલી લિમિટેશનમાં ફટકશે ને એ બી સ્ત્રી પોતે નક્કી કરતી હોય છે. તમે જોજો, આજે મારી પાસે, મારી સામે કોણ આવશે અને કેટલી વાર ઊભું રહેશે અને કેવી નજરથી જોવે છે એ મારા કરતા વધારે કોઈ નહીં સમજી શકે. બિલકુલ. તો મને ખબર જ હોય કે મારી પાસે જે આવનાર વ્યક્તિ છે, એવી રીતે દરેક સ્ત્રીને કે દરેક પુરુષને, આ તો મેચ્યોરિટીના ગ્રે ડિવોર્સની વાત છે, તો દરેકને ખબર જ હોય કે આ વ્યક્તિ મારી પાસે કેમ આવી રહ્યો છે અને શું કરવા આવી રહ્યો છે. એટલે એ ઉંમરે મને નથી લાગતું કે આવી બધી કોઈ ભૂલો એ લોકો કરતા હશે. હા, ટીનેજરમાં ને એવા બધામાં કદાચ બહુ પ્રેમની લાગણીઓમાં વહી જાય અને આવો કોઈ સ્ટેપ લઈ લે તો હજી એ ના કહેવાય, પણ આ ઉંમરે તો, કારણ કે આપણે પેલું કહેવાય ને કે दूध का जला हुआ छाछ भी पीता है, એવી સિચ્યુએશન હોય છે. એટલે કોઈ નજીક આવે, અને હા, સ્ત્રીની નજીક તો એ જ વ્યક્તિ આવી શકે જેને પોતાને ગમતો હોય. આ વસ્તુ હંમેશા યાદ રાખવાની. ધેટ્સ રાઈટ. બટ ઘણી વખત હોય છે ને કે સ્ત્રી વધુ લાગણીશીલ છે, બરાબર છે, અને જ્યારે લાગણી બુદ્ધિ પર હાવી થઈ જાય, એવું પુરુષોમાં થતું હોય છે કે લાગણી જ્યારે બુદ્ધિ પર હાવી થઈ જાય, સામાન્ય માણસની જ વાત છે, જ્યારે લાગણી બુદ્ધિ પર હાવી થાય ને ત્યારે મગજ એ વિશે વિચારવાનું બંધ કરે છે અને સામેવાળા નો જે પ્રેમ છે, જે હૂંફ છે, તે જ દેખાતું હોય છે. અને માટે પણ આવા કિસ્સા મોટી ઉંમરે પણ સમાજમાં જોવા મળે કે જ્યારે એ લગ્ન કર્યા અને છેવટે એની સંપત્તિ એને પોતાના નામે કરી લીધી. અને આપણે જોઈએ છીએ, ઇવન ઇન્ડિયામાં તો કદાચ ઓછું હશે, ફોરેનમાં આવું ઘણું બધું જોવા મળે છે. મોટી ઉંમરના બિઝનેસમેન હોય, એની સાથે એક યંગ એજ ની છોકરી એટલા માટે પરણે કે ભાઈ એની એ થાય, પણ આવું
અહીંયા પણ ક્યાંક જોવા મળે છે કે જ્યાં બહેનો કે ભાઈઓ જો જેનું મન ખરાબ છે, જે ખોટું વિચારે છે, એ પુરુષ કે સ્ત્રી નથી હોતા, એ ગુનેગાર જ હોય છે. એને આપણે સ્ત્રી પુરુષ ન ગણી શકીએ, પણ એવા લોકો આવો બેનિફિટ લે છે, એની મારી વાત છે. હવે આ તો કેવું છે કે ભાઈ તમે તમારું મનની વૃત્તિ કેવી છે કે जैसा तुमने देखा वैसा तुम्हें मिला, राइट? એમાં એવું છે કે કરો એવું ભોગવો પણ ખરી. તમે અત્યારે નહીં પણ આગળ તમે કંઈક આવું કર્યું હોય તો તમારી સાથે આવા ચાન્સીસ બને ખરી કે આવું થાય. અને બીજું કે ઉપરવાળો જે કરે છે એ હું તો નથી માનતી કે જે કરો છે આવતા જન્મે ભોગવવું પડે. આ હાથથી ભોગવો એટલે અહીંયાનું અહીંયા જ છે બધું. કોકની હાય લીધી હોય અને કંઈક કર્યું હોય તો ભાઈ આવા માણસો તમને ભટકાય બી ખરી અને તમારી લાઈફની પથારી પણ ફરે. ઓકે, સો હવે આપણે ઓવરઓલ જો વાત કરીએ એના છેવટે આપણે નિષ્કર્ષ તરફ ધીરે ધીરે જઈએ તો ડિવોર્સ હોય કે ગ્રે ડિવોર્સ હોય, આ બંનેની વાત છે. એમાં ખરેખર એક સામાજિક કાર્યકર તરીકે જો તમને પૂછું, કારણ કે હવે તમે પણ એ કીધું કે સમય પણ ઘણો બદલાયો છે. પહેલાના જમાનામાં સ્ત્રીઓ પર જેટલું દબાણ અત્યાચાર થતું હતું આપણે સૌએ જોયું છે. મારા મધર, દાદી, પરદાદી, આ જે કોઈ વાતો એ લોકો પાસેથી સાંભળી હોય, તમે કે મેં સાંભળ્યું, એની જ આ વાત છે. પણ હવે જે જમાનો બદલાયો છે, જ્યાં સ્ત્રી પુરુષ સમોવડિયા મેક્સિમમ થઈ રહ્યા છે, કદાચ 100% નથી થયા હું સ્વીકારું છું, પણ જે મેક્સિમમ સમોવડિયા થઈ રહ્યા છે, તો એવા સમયે આવા ડિવોર્સ સુધીની નોબત ન આવે એ માટે થઈને એક સામાન્ય માણસે કેવા પગલા લેવા જોઈએ? એક બહુ મસ્ત વાત કહીશ તમને. કોઈએ પણ લાઈક પોતાના લગ્ન જીવન ટકાવી રાખવા હોય ને તો હું એવું માનું છું કે એમાં જો ડિવોર્સ થતા હોય ને તો 70% કદાચ પુરુષોનો હાથ વધારે હોય છે, જે મેં અત્યાર સુધી જોયું છે. તમારા મધરની, મારા મધરની વાત કરું તો એમણે બહુ સહન કર્યું છે. હું તમને સાચું કહું, સ્ત્રીઓ બહુ જ લાગણીશીલ અને સ્ત્રીને ફક્ત પ્રેમ, કેર, લાગણી એ બધું જ જોઈતું હોય છે. ક્યારે તમારી મધરે કે મારી મધરે પૈસા જોઈને નથી આવી આ ઘરમાં, કે નથી હું મેરેજ કરીને, કે નથી તમારી વાઈફ તમારા રૂપિયા જોઈને આવી. સ્ત્રીઓ માટે એવું અત્યારે બધા કહે છે કે જ્યાં પૈસા દેખતી હૈ વહાં ચલી જાતી હૈ, જ્યાં રૂપિયો જોવે છે ત્યાં છોકરીઓ જતી રહે છે. પણ એકચ્યુઅલી કોઈ પણ સ્ત્રીને પૈસા કે ધન કે સોનું કઈ જ જોઈતું નથી હોતું. જો સ્ત્રીઓને તમે બહુ જ હૂંફ અને પ્રેમથી રાખો ને તો એ તો ભાઈ સર્વસ્વ લૂંટાઈ રહેતી હોય છે તમારી પાછળ. તો ખરેખર આવા ડિવોર્સ ના થાય ને તો ખાલી પુરુષોએ એ સ્ત્રીને સમજવાની જરૂર છે. અને સ્ત્રીઓના જે હોર્મોન્સ અપડાઉન્સ જે થતા હોય છે ને, જો તમે એને સમજી જાઓ ને તો તમારે ગંગાજી નાહવાની જરૂર નથી. અહીંયા જ ગંગા ને અહીંયા જ યમુના છે. કારણ કે તમે તમારી વાઈફને સારી રીતે રાખો તો તમે તમારી દીકરીને સારી રીતે જ રાખી શકશો. બિલકુલ. અને તમારી દીકરી ખુશ હશે ને તમારી વાઈફ ખુશ હશે તો લક્ષ્મીજી અહીંયા સાક્ષાત છે, તો પછી તમારે ક્યાંય જવાની જરૂર જ નથી. તો બધું હું તો એવું કહું છું કે પુરુષ તો હજી બી કદાચ 4 દિવસ બહાર ફરતો હોય છે, એને 4 લોકો સાથે, હજારો લોકો સાથે મળતો હોય છે, પણ સ્ત્રી એવી છે ને કે જેને 4 દિવારોમાં ઘરે જ રહેવાનું હોય છે. તો શી ઇઝ ઓલવેઝ વેઇટિંગ ફોર હર હસબન્ડ કે મને આવે ને મારી સાથે પ્રેમથી વાત કરે. નહીં તો એને તો એ જ કામ, એ સવારથી સાંજ એ જ વસ્તુ કરવાની હોય છે, જે ડેલી રૂટીન અને રોજનું એક જ રૂટીન. તો તમે એની સાથે પ્રેમથી ખાલી વાત કરો અને તું જમી કે નહીં, તે શું કર્યું આખો દિવસ, ચાલ આપણે વાત કરીએ. તો તમે જુઓ ભાભી કેવા ગોળ ગોળ થઈ જાય ને તમારી પાછળ ગોળ ગોળ ફરે. શું વાત છે. પણ આ આપણે વર્કિંગ વુમન માટે શું કહેશો કે જે વર્કિંગ વુમન છે ઓલરેડી, જ્યાં હસબન્ડ રાહ જોવે છે કે ભાઈ ક્યારે ઓફિસે આવશે. વર્કિંગ વુમન પાસેથી એવી અપેક્ષા રાખીએ છે કે ભાઈ એ ઘરનું પણ બધું જ કરે અને એ બહારનું પણ બધું જ કરે અને છતાંય હસી બોલીને તમારી આગળ પાછળ ફરવી જોઈએ. તો હું એટલું જ કહીશ કે તમે કમાઓ છો તો તમે ઘરે આવીને કેવા ટીવી સામે રિમોટ લઈને બેસી જાઓ છો, તો એ મેમ પણ લાખ રૂપિયા મહિને કમાતી થઈ જ છે કે 2 લાખ, કે અત્યારે તો 5-5, 10-10 લાખ રૂપિયા કમાય છે સ્ત્રીઓ મહિને. તો એ પણ એટલું જ કોન્ટ્રીબ્યુશન આપે છે. તો ઘરના કામમાં તમારે પણ એને થોડી ઘણી હેલ્પ કરો. કેટલી મજા આવે રસોડામાં 2 જણ કામ કરતા હોય તો, હસવાનું ને કેવી આમ જોરદાર વાતો થઈ જાય, ડિસ્કશન, કેટલી મજા આવે કે ચલો આજે આ કરવું છે, આજે આમ કરું, ચલો આજે પિક્ચર જોઈ આવીએ. એવું સ્ત્રીઓ માટે તો કશું હોતું જ નથી. ઓકે, નોકરી જાય છે તારા માટે જાય છે તો એ તમને પૈસા આપે જ છે ને, કન્ટ્રીબ્યુટ કરે જ છે, રાઈટ? હું આપું જ છું ઘરમાં.
ના એ વાત નહીં, મારી વાત તો એ છે કે જ્યાં બંને કમાય છે હા તો પછી એમાં એ લોકોએ કઈ રીતે એકબીજા સાથેની એડજસ્ટમેન્ટ નું જોવાનું છે સપોર્ટ બહુ કે જરૂરી જેમાં છે. એક્ઝેક્ટલી સપોર્ટ બહુ જરૂરી છે, બંનેને એકબીજાનો. બંને એકબીજાનો હમ. સપોર્ટ, ઓકે. અને તો જ હસબન્ડ વાઈફ કહેવાય ને, તો જ જોડે રહેવાનું. આમાં તો એક જ જણ ઘસાયા કરે, ઘરનું કામ તો ભાઈ અમારી મમ્મીઓ એમને કરવા દીધું નથી. મમ્મીઓ એવું કહેતી હોય છે છોકરા શેનું કામ કરે, તો છોકરીઓ કમાય જ છે ને. તમારા ઘરના હપ્તા હવે છોકરીઓ પણ ભરતી થઈ છે, ઓકે તો છોકરાઓએ પણ કામ કરવું જ જોઈએ. ઓકે આ મધર જ્યારે એક બાળકને શીખવાડશે અત્યારથી જ, નાના છોકરાને તમે શીખવાડો કે તારે બધું જ કરવાનું, જે દીદી કરે, તારી બહેન કરે, બધું કામ તારે કરવાનું, તો કઈ Okay. પ્રોબ્લેમ થશે જ નહીં. આ તો Okay. છાપી માર્યું છે આપણા સમાજે જી. કે કામ ઘરનું ખાલી સ્ત્રીઓ જ કરે, અને જી. એમાં એટલા બધા પ્રોબ્લેમ થતા હોય છે લેડીઝના, જી મસલ્સ લોસ થતા હોય છે, હમ. અને મેન્ટલી પણ ડેમેજ થતી હોય છે. હમ. તો બધા મળીને કરે ને તો એને લાગે કે ના મને સપોર્ટ મળે છે, અને એટલી બિલકુલ. ખુશ ખુશ તમને વધારે 4 રસોઈ બનાવીને ખવડાવશે. પણ જે રીતે છોકરાઓને અત્યાર સુધી ના પાડી કે તમારે નથી કરવાનું, આ કામ છોકરીઓનું છે, હવે પરણ્યા પછી જે વહુ હોય છે એના પિયરિયા તરફથી પણ ઘણું બધું એવું થતું હોય છે કે જેના મેં આ છાપામાં વાંચેલી વાત છે, Right, right, અને આ મેં મારી સામે જોયેલી ફ્રેન્ડ સર્કલમાં, પરિવારોમાં જોયેલી વસ્તુ છે right. કે જેમાં ઇન્સ્ટિગેશન કે જે ચડામણી થતી હોય છે ને તેને લીધે થઈને હસબન્ડ વાઈફ વચ્ચે બનતું નથી. હા. છોકરીના પિયરિયા તરફથી જે વાત થાય છે આ એની વાત છે, અને એને લીધે થઈને પણ ઘણી વખત છૂટાછેડાનો માહોલ સર્જાય છે. આના વિશે શું કહેશો? ક્યારેય બહુ કોઈને ફોન કરવા નહીં. તમારી હમ. પ્રોબ્લેમ 2 જણ વચ્ચેની છે ને, એ 2 જણમાં જ સોલ્વ થવી જોઈએ, રાઈટ? તમારો જેમ રૂમની વાતો છે એ ક્યાંય તમે બીજે શેર નથી કરતા, એ રીતે તમે તમારા ઝઘડાની પણ વાતો ક્યારેય શેર ન કરો, એવું હું માનું છું. કારણ કે 2 વચ્ચેનો પ્રોબ્લેમ 2 જણાએ જ સમજી લેવાનો હોય કે આમ છે, ચલ હવે હું આમ નહીં કરું, Yes. હવે તું આમ ના કરીશ, કે હવે હું આમ કરીશ. અને આટલી નાની વસ્તુનું આટલું મોટું સ્વરૂપ ખાલી બૂમ બરાડાઓના લીધે થતું હોય છે. બિલકુલ Right? બિલકુલ વાત સાચી છે. એજ્યુકેશન આપણે છે જ, પણ જ્યારે આપણે ઈગો મૂકી દઈએ ને હમ. તો એવરીથિંગ ઇઝ કમ્પ્લીટ. હા, ઈગો બિલકુલ. જ્યાં આવી જાય ને, અને એમાં ઈગો બંને સાઈડ થી હોય છે, બિલકુલ. કારણ કે અત્યારે દીકરીઓ પણ કમાતી થઈ છે, છોકરીઓ પણ ઈગો ક્લેશ થાય જ થાય જ થાય છે. જ તો ઈગો સાઈડમાં મૂકીને ફેમિલીમાં ક્યારેય ઈગો હોવો જોઈએ નહીં. નહીં. Very જ્યાં ઈગો આવે ત્યાં જ પ્રોબ્લેમ થાય, હમ. જ્યાં મારું અને તારું થાય ત્યાં જ પ્રોબ્લેમ થાય. જ્યાં આપણું Okay. હોય ત્યાં તો કોઈ પ્રોબ્લેમ જ નથી. બિલકુલ મારું અને તારામાં જ પ્રોબ્લેમ છે, આપણામાં Yes. ક્યાંય પ્રોબ્લેમ Problem જ નથી. અને બહુ જ આ તમે સાચી વાત કરી કે એ હસબન્ડ વાઈફ બંને સમજવાની વાત છે Yes. કે આ આપણો ઝઘડો છે, આજુબાજુના 5 ઘરે ન સાંભળવાનો હોય, Yes. કે આપણે કોઈને એક વાત કહેવાની ન હોય કે જેને લીધે થઈને કોઈ આપણને પોતાની રીતે અર્થ કાઢીને કંઈક જુદું સમજાવે, Yes. આપણે એને કંઈક જુદું સમજીએ, છેવટે એ આપણા લાઈફ ઉપર, જે સહજીવન છે એના ઉપર, એની સાથે સાથે જે બાળકો છે એના ઉપર પણ બહુ બહુ જ ખરાબ આની ખરાબ અસર થતી પડે. હોય છે. છેવટે નિષ્કર્ષ તો એવો છે કે ભાઈ બને ત્યાં સુધી બહેનોને સમજવાનો પ્રયત્ન કરો, જે આજ સુધી કોઈ કરી નથી શક્યું. સમજી સંપૂર્ણ રીતે કોઈ શક્યા નથી, પણ છતાં જો અત્યારે સ્ત્રી અને પુરુષ બંને જો એકબીજાને સાથે લઈને ચાલે, કારણ કે હવે જે કહેવાય છે ને કે લગ્ન એ 2 આંખો 4 થવી નથી, પણ 4 આંખો એક જ દિશામાં જોવે ને એનું નામ લગ્ન છે. એટલે આવનારી પેઢી પણ જો આ વાત સમજે ને તો કદાચ આવનારા ભવિષ્યમાં ગ્રે ડિવોર્સ તો શું, યંગ એજના ડિવોર્સ પણ કદાચ નહીં થાય. સોનીબેન, તમે અમારી સાથે જોડાયા અને બહુ જ સરસ રીતે આપણે જે ચર્ચાઓ કરી, સ્ત્રી પુરુષના જમા ઉધાર પાસાઓ વિશે જે વાત કરી, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. મને પણ ખૂબ ગમ્યું તમારી સાથે, અને આવી રીતે જ ફરીથી મળીશું અને ચર્ચા કરીશું.